ગીર સોમનાથ જિલ્લામાં ગુનાખોરી અને આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગેંગના 7 સાગરીતોની કુંડળી તૈયાર કરી ગુજસી ટોક હેઠળ ગાડીઓ કસ્યો છે. મળતી માહિતી મુજબ ઉના તાલુકાના કોબ ગામનો રીઢો ગુનેગાર નરેન્દ્ર ઉર્ફે યાગી બાંભણિયા અને તેની ટોળકી લાંબા સમયથી જિલ્લામાં હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યાગી ગેંગના 7 સભ્યો સામે કુલ 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી એકલો જ 19 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આ ગેંગના મુખ્ય 3 આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા સંગઠિત ગુનાખોરી સામે કરાયેલી આ કાર્યવાહી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં સંગઠિત રીતે ગુનાઓ આચરનાર તત્વો સામે હવે ગુજસી ટોક જેવા કડક કાયદાનો ઉપયોગ કરવામાં આવશે અને આવા ગુનેગારોનું નેટવર્ક સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર सोमनाथ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।